તો મિત્રો આ ગોપાલ ઇટાલિયા શું કહેવા માંગે છે આ વિડીયો પૂરો જોજો, બિલકુલ સાચી વાત કહે છે કે કેન્દ્ર સરકારમાંથી ડાયરેક્ટ ગામની ગામ પંચાયતની અંદર પૈસા આવે છે ફરજિયાત. આખું ગામ આમ આદમી પાર્ટીને મત આપી દે તોય ઓલી ગ્રાન્ટ તો ગામની પંચાયતમાં આવે ને આવે. માથાદીઠ પૈસા સરકારમાંથી આવે. ગામની જેટલી વસ્તી એટલા પૈસા ગામની પંચાયતમાં ફરજિયાત આવે ને આવે જ. આપણને ખબર નથી. આપણને વર્ષો સુધી એમ થાય ધારાસભ્ય બદલશું કામ થાય અથવા ગોપાલભાઈ મત આપશું નહીં થાય, પણ પૈસા તો ગામની પંચાયતમાં આવે છે. આ ભાજપ વાળા ચૂંટણી પ્રચારમાં ગામડે ગામડે નીકળે ત્યારે એવું બોલે કે તમે અમને મત નહીં આપો તો કામ નહીં થાય, પણ પૈસા જે ગામની પંચાયતમાં આવે છે, હું તમને કહી દઉં કે 3-4 હજારની વસ્તી વાળું ગામ હોય, 2500-3000 ની વસ્તી વાળું ગામ હોય તો એવરેજ દર વર્ષે ગામની પંચાયતમાં 20 લાખ રૂપિયા એવરેજ, 2 લાખ ઓછા 2 લાખ વધુ હોઈ શકે, પણ 20 લાખ રૂપિયા ફરજિયાત ગામની ગામ પંચાયતમાં આવે ને આવે. તમને જ્યાં મજા આવે મત દો કે ન દો, 20 લાખ દર 3 કે 3.5 ની વસ્તી ગામની પંચાયતમાં દર વર્ષે આવે. જેવડું મોટું ગામ એવડા મોટા રૂપિયા આવે અને ફરજિયાત આવે. તમે મત દો કે ન દો એની કઈ લેવા દેવા નથી. ક્યાં જાય છે એ બધા પૈસા? ગુજરાત આખાની ગ્રામ પંચાયતોમાં વર્ષે 15-20 લાખ રૂપિયા કેન્દ્ર સરકારમાંથી સીધી ગ્રાન્ટ આવે છે. બધા પૈસા ખવાઈ જાય છે. શું કામ? કાં તો પબ્લિકને જાણકારી નથી, જાણકારી હોય એનું કઈ ઉપજવા દેતા નથી.